ગુજરાતમાં ડીઝલની અછત હવે માત્ર સપ્લાયનો પ્રશ્ન રહ્યો નથી, પરંતુ ખેડૂતો માટે જીવન મરણનો મુદ્દો બની રહ્યો છે. ખેતીની સિઝન શરૂ થવાના આ સમયમાં ટ્રેક્ટર, પંપસેટ અને કૃષિ મશીનરી માટે ડીઝલ ન મળતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં છે. અનેક વિસ્તારોમાં ખેડૂતોએ કલાકો સુધી પેટ્રોલ પંપ પર લાઈનો લગાવવી પડી રહી છે, તો ક્યાંક મર્યાદિત ડીઝલ આપવામાં આવતું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે કિસાન કોંગ્રેસ અને ખેડૂત સંઘર્ષ સમિતિએ સરકાર સામે મોરચો માંડ્યો. 15 જૂને અમદાવાદના શાંતિપુરાથી શરૂ થનારી ટ્રેક્ટર યાત્રા ગાંધીનગર પહોંચશે, જેમાં રાજ્યભરના ખેડૂતો જોડાશે. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર સમયસર ડીઝલ ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ ગઈ છે, જેના કારણે વાવણી પર સીધી અસર પડી રહી છે. ખેડૂતો કહી રહ્યા છે કે સિઝન બગાડવા કરતા ડીઝલ બગાડી આંદોલન કરવું વધુ પોસાય, જે ખેડૂતોની વ્યથા અને સરકાર પ્રત્યેનો રોષ સ્પષ્ટ દર્શાવી રહી છે. અને ખેડૂતો 15 જૂને ટ્રેક્ટર યાત્રા કાઢી રહ્યા છે. ટ્રેક્ટર યાત્રા કાઢીને ગાંધીનગર પહોંચશે, ગાંધીનગર કૂચ કરી રહ્યા છે અને હવે સરકારની સામે મોરચો માંડશે. આ યાત્રાથી તે લોકોનો સંદેશ સ્પષ્ટ છે કે તાત્કાલિક ધોરણે રાજ્યમાં જે ડીઝલની અછત સર્જાઈ રહી છે. જોકે એક તરફ હવે જે મંત્રીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ડીઝલ છે, પૂરતા પ્રમાણમાં છે, ડીઝલનો સ્ટોક પૂરો છે, પરંતુ હવે જે જમીન પરની સ્થિતિ છે, જમીન પરની જે હકીકત છે તે કંઈક અલગ જ દર્શાવે છે, કારણ કે ખેડૂતોને ડીઝલ નથી મળી રહ્યું અથવા તો તેમને ખૂબ ઓછા પ્રમાણમાં ડીઝલ આપવામાં આવી રહ્યું છે. જે વચ્ચે જ સરકાર તરફથી તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે ખેડૂતો છે તે લોકોને 200 લીટર સુધીનું જે ડીઝલ છે તે આપવામાં આવશે. તે નિર્ણય પણ મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે. છતાં પણ તે નિર્ણય બાદ હવે ખેડૂતો આંદોલન કરવા જઈ રહ્યા છે. કિસાન કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા આંદોલનની શરૂઆત કરવામાં આવશે. 15 જૂનના રોજ આ આંદોલન થવાનું છે. ગાંધીનગર ખાતે પહોંચશે આંદોલન અને ખેડૂતો સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે કે અમને જે સિઝન બગાડવી એના કરતાં તો ડીઝલ બગાડીને આંદોલન વધુ પોસાશે, કારણ કે ખેડૂતોના દરેક કામો અટવાઈ ગયા છે. ટ્રેક્ટર જે ડીઝલથી ચાલી રહ્યા છે, તેમને જે પંપ સેટ છે તે પણ ડીઝલથી ચાલી રહ્યા છે. અનેક મશીનરીઓ બંધ હાલતમાં છે, કારણ કે જો ખેડૂતોને હવે ડીઝલ નહીં મળે તો તેમની આ જે આવનારી સિઝન છે તે સંપૂર્ણપણે ઠપ થઈ જશે અથવા તો બિલકુલ નહીં થાય. તેના જ કારણે ખેડૂતો હવે ખૂબ મુશ્કેલીમાં છે અને હવે સરકારની સામે મોરચો માંડ્યો છે. અને મોરચો માંડીને હવે સ્પષ્ટપણે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે અમને ડીઝલ આપો. જે પણ મુશ્કેલી પડી રહી છે તે મુશ્કેલીનો સામનો કરવા હવે ખેડૂતો તૈયાર નથી, કારણ કે જે કમોસમી વરસાદ બી પડી રહ્યો છે, કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને પણ નુકસાન પહોંચ્યું છે. અને બીજી તરફ હવે જે ડીઝલ ન મળતા ખેડૂતોની મશીનરી કામ નથી કરી રહી, તેના કારણે તે લોકો વધુ મુશ્કેલીમાં છે. અને એક તરફ ખાતર પણ મળી રહ્યું નથી, પૂરતા પ્રમાણમાં પાણી નથી મળી રહ્યું અને તેવા અનેક પ્રકારની મુશ્કેલી ખેડૂતો હાલ વેઠી રહ્યા છે. રાજ્યનો ખેડૂત છેલ્લા ઘણા સમયથી ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં છે અને જે ડીઝલના ભાવ પણ વધ્યા છે તેના કારણે ખેડૂતોમાં પણ ખૂબ રોષ છે અને સાથે સાથે હવે રાજ્યની જનતામાં પણ ખૂબ રોષ છે. અને આજ બધે આપણી સાથે ચર્ચા કરવા માટે કિસાન સંઘર્ષ સમિતિના કન્વીનર જયેશ પટેલ જોડાઈ ગયા છે. જયેશભાઈ, ખેડૂતોની ટ્રેક્ટર યાત્રા શું કહેશો? જી નો ખેડૂત ખાસ કરીને સમસ્યાઓથી ભરપૂર સપડાયો છે અને ખૂબ તકલીફમાં છે. અત્યારે જે વીજ ટાવર લાઈનને લઈને 26 જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં છે અને સરકારના વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા ખેડૂતો ઉપર જબરજસ્તી અને દમન ગુજારવામાં આવી રહ્યું છે. એટલે લગભગ છેલ્લા 1.5 વર્ષથી વીજ ટાવર લાઈનને લઈને ખેડૂતો મુશ્કેલીમાં હતા અને સમયાંતરે આંદોલિત થયેલા હતા. હવે જયારે 26 જિલ્લામાંથી આ ટાવર લાઈનો પસાર થાય છે અને ગઈકાલે પરમ દિવસના જે સુરેન્દ્રનગરના કોંઢમાં જે પ્રસંગો બની રહ્યા છે કે ખેડૂતના વાડીએ તાળું મારેલું જે દરવાજો પોલીસ દ્વારા તોડીને એમાં કંપનીઓને દાખલ કરવામાં આવે, એટલે એ બધી બાબતો હવે ગુજરાતના ખેડૂતો ઉપર દમનનો લગભગ છેડે ટોચ ઉપર પહોંચી ગઈ છે. આ બધી વાતોને લઈને ગુજરાતના ખેડૂતની જે સમસ્યાઓ છે, આમ તો ઘણી બધી છે, પણ મુખ્ય 5 સમસ્યાઓને લઈને અમે લોકો 15મી તારીખે ગાંધીનગરની અંદર એક ખૂબ મોટી ખેડૂત મીટિંગ કરવા જઈ રહ્યા છે. અને મુખ્ય 5 માંગણીઓ શું છે? અમે અમદાવાદમાં ભેગા થયા હતા અને મીટિંગો કરીને 15 તારીખે સવારે 11 વાગે અમે ગાંધીનગરની અંદર ખેડૂત અધિકાર આંદોલનનો અમે મંડાર કરવા જઈ રહ્યા છીએ. જયેશભાઈ, આ ખેડૂતોની મુખ્ય માંગણીઓ શું છે? જે 5 માંગણી આપ કહી રહ્યા છો તે શું છે, કઈ કઈ છે? પહેલું તો કાપણી અને માપ જમીન સંપાદનને લઈને, કારણ કે ગુજરાત સ્ટેટ મોડલ
ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા બનાવવામાં આવી છે અને આડેધડ ઉદ્યોગપતિઓને જમીન ફાળવી દેવામાં આવે છે. ભારતમાલાની અંદર, એક્સપ્રેસ હાઈવેની અંદર જમીનો ફાળવીને ખેડૂતોને પૂરતું વળતર નથી આપવામાં આવતું અને ખેડૂતો તકલીફમાં છે. એટલે એ કાપણીને લઈને, એટલે લેન્ડ એક્વિઝિશન, રિહેબિલિટેશન અને રીસેટલમેન્ટ એક્ટ 2013 જે ઉલ્લંઘન કરવામાં આવી રહ્યા છે એ મુદ્દો એ છે. બીજો કાપણીનો એટલે જે પ્રોમોલ્ગેશન કરવામાં આવ્યા છે એની ઉપર ખેડૂતોના સર્વે નંબર બદલાયા છે, જમીનની માપ ઓછો થઈ ગયો છે અને એ જે છેલ્લા લગભગ 8-10 વર્ષથી એનું નિરાકરણ નથી લાવવામાં આવતું. એટલે એ એક મુદ્દો, માપણી અને કાપણીનો મુદ્દો. એમાં વીજ ટાવર લાઈનને લઈને 67 મીટરનો કોરિડોર નાખવામાં આવે અને રાજસ્થાન સરકાર અને બીજી ભારતની સરકારોએ બીજા અન્ય રાજ્યોની સરકાર જે કમ્પેન્સેશન આપે છે એનાથી 10મા ભાગનું પણ કમ્પેન્સેશન ગુજરાત સરકાર આપતી નથી. એટલે એ એક મુખ્ય મુદ્દો છે. બીજો MSP નો મુદ્દો છે કે ખેડૂતના ખર્ચ વધ્યા અને એને લઈને એનો ઉત્પાદન ખર્ચ વધ્યો અને એને જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ મળવા જોઈએ એ નથી મળતા. એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇસ ની ગેરંટી વાળો કાયદો બનાવવામાં આવે અને એની નીચે જે ખરીદી કરે એને ઉપર પોલીસ કેસ કરવામાં આવે, એ મુદ્દો છે. બીજો જે દૂધ ઉત્પાદકોને લઈને કે સૌથી મોટું કોઓપરેટિવ ડેરીનું નેટવર્ક હોવા છતાં ગુજરાતના જે દૂધ ઉત્પાદક ખેડૂતો છે એમને દૂધના યોગ્ય ભાવ મળતા નથી અને ખાણદાણની કિંમત ખૂબ વધી ગઈ છે. એટલે ખેડૂતોને સબસિડી આપવામાં આવે અને દૂધ ઉપર ઇન્સેન્ટિવ આપવામાં આવે, જે કર્ણાટકા, તામિલનાડુની સરકાર કરી રહેલી છે. બીજો મુદ્દો એ છે કે ખેડૂતોનું દેવું નાબૂદ કરવામાં આવે. એવા આ મુદ્દાઓને લઈને અમે 15મી તારીખે લગભગ ગાંધીનગરમાં અમે ભેગા થવા જઈ રહ્યા છે, ખેડૂત અધિકાર આંદોલનના નામ ઉપર. જી બિલકુલ જયેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.